નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ ભારતને હરિયાળું બનાવવા અને પર્યાવરણની જાળવણી અંતર્ગત એક પેડ માં કે નામ અંતર્ગત અભિયાનને સફળ બનાવવા ગુજરાતમાં વન મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજાઈ રહ્યા છે। આવો એક વૃક્ષ વાવીએ અને આવનારી પેઢીને હરિયાળું ભવિષ્ય આપીએ એ સંકલ્પ સાથે મહેસાણા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વૃક્ષો વાવેતર કરવામાં આવી રહ્યા છે। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટે વન કવચ મોડલ વનીકરણ કેવી રીતે વિકસાવવું તથા ખેડૂતે પોતાના ખેતરના છેડા ઉપર વૃક્ષો વાવીને વૃક્ષનું વળતર કમાણી મેળવવી, આ તમામ લાભો કેવી રીતે લેવા, વન વિભાગમાં કેવા પ્રકારે અરજી કરવી તેની વિશેષ માહિતી લાસી મુકામે વૃક્ષારોપણ તથા વન કવચ કાર્યક્રમ અંતર્ગત નાયબ વન સુરક્ષક ડૉક્ટર બિંદુબેન પટેલે વિશેષ માહિતી આપી। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। એક ખૂબ જ અગત્યનો સંદેશ એ છે કે આપણે જે હાલમાં આ વખતનો જોયું કે એલ્નિનોનું આપણને એંધાણ છે, વરસાદ ઓછો છે, તો હર એક ગામમાં આવું આપણે જેવું લાછડીમાં 2 હેક્ટરમાં 20,000 વૃક્ષો વન કવચ બનાવ્યું એવું ગામે ગામ મહેસાણામાં 647 ગામ છે, તો ગામે ગામ આવા વન કવચ થાય। વન કવચ હંમેશા એક ઓક્સિજન પાર્ક તરીકે અને કાર્બન સિક્વેસ્ટ્રેશનમાં સૌથી લાભદાયી આ વન વિભાગનું મોડેલ છે કે જેમાં ત્રિસ્તરીય પદ્ધતિથી ખૂબ છોડ, વેલા અને વૃક્ષની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવે છે, જેમાં દેશી તેમજ લોકલ સ્થાનિક પ્રજાતિના વૃક્ષો જેવા કે આંબો, આંબળા, હરડે, મવડો, રાયણ, કરંજ, ખાટી આંબલી, કરમદાર, ગુંદા, ફાલસા, અલગ અલગ પ્રકારના પક્ષીઓને, પતંગિયાઓને આકર્ષતા આ વન કવચનું વાવેતર થાય છે, જે 10 ગણું ગાઢ અને 30 ગણું ઝડપથી વિકસતું આ એક વન કવચ મોડેલ છે અને બહુ સારું મોડેલ છે। તમે અત્યારે જોઈ રહ્યા છો, આવતા ચોમાસામાં તમને 20 થી 30% તડકો જમીન પર જતો જોવા મળશે અને 2 વર્ષમાં એક ગાઢ તમારું એક જંગલ તૈયાર થશે। આ એક મિની માઇક્રો ફોરેસ્ટ તૈયાર થાય છે। ગામે ગામ આપણે બસ એક જ અપેક્ષા છે કે ગામે ગામ અમને આવી જમીન તળાવથી મળતી રહે અને અમે આવા વાવેતરમાં સહભાગી થઈએ। કોઈ ગામને આવું કવચ બનાવવું હોય તો શું પ્રોસેસ છે? વન કવચ બનાવવા માટે ગ્રામ સભામાં ઠરાવ કરાવી અને અમને વન વિભાગને અરજી મોકલી શકે છે। 10,000 ચોરસ મીટર યા તો 5,000 ચોરસ મીટરની જગ્યા હોય તો આપણે વન કવચનું વાવેતર લઈ શકીએ છીએ। ખેતરના છેડે જે હેરિટેજ વૃક્ષોની આપણે વાત કરી તો ખેડૂતો માટે શું છે? હેરિટેજ વૃક્ષોમાં આ વર્ષથી જ સરકારશ્રીએ પ્રતિ વૃક્ષ 5,000 રૂપિયા, જેમાં વૃક્ષનો ઘેરાવો આપણે 1.37 મીટર આપણા ખભા સામે, એક 3.5 મીટર 3.5 મીટર એટલે 350 સેન્ટીમીટરનો ઘેરાવ હોય એવી ખાટી આંબલી, આંબો, મવડો, હરડે યા રાયણ, જાંબુ કોઈ પણ પ્રજાતિનું વૃક્ષ હોય તો સરકારશ્રી પ્રતિ વર્ષ એને 5,000 રૂપિયા આપશે। એમાં 7/12, 8 ઉતારો, બેંકની ડિટેલ અને આધાર કાર્ડ, આટલું પરિક્ષેત્ર વન અધિકારી શ્રીની કચેરી અને આવાસ સંરક્ષકની કચેરી આપવાથી ખેડૂતશ્રીને લાભ મળશે।